એકતાનગર ખાતે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે થનાર રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। એકતાનગર વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આવી પહોંચતા ગાર્ડ ઓફ ઓનર સાથે પોલીસ જવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં પોલીસ વિભાગ, રેન્જ આઈજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું। આ બેઠક દરમિયાન પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થનાર વીવીઆઈપીના રહેઠાણની આસપાસની સુરક્ષા વ્યવસ્થા અને સાફ સફાઈની કાળજી રાખવા પર ખાસ ભાર મૂક્યો હતો। સાથે એકતા પરેડમાં પ્રદર્શિત થનાર ટેબ્લોની કામગીરી સત્વરે પૂર્ણ કરવા તથા કામગીરીનું સતત ઓબ્ઝર્વેશન થાય તે માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવી, ટેબ્લો માટે બોલાવેલા ખાસ ડ્રાઈવર્સને લાવતા પરત જવાની વ્યવસ્થા અને રહેઠાણ અંગે પણ જરૂરી ચર્ચા કરી। જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તારીખ 30 અને 31મી ઓક્ટોબર બંને દિવસની પોલીસ બંદોબસ્ત, સમગ્ર એકતાનગરની સુરક્ષા વ્યવસ્થા, આમંત્રિતોને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા માટે કાર અને બસની સુવિધા, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ અને વાહન વ્યવહારના રૂટ સહિતના આયોજન અંગેની વિગતવાર જાણકારી આપી હતી। આ બેઠક દરમિયાન માર્ગ અને મકાન વિભાગ, વીજ વિભાગ, એકોમોડેશન કમિટી, પાણી પુરવઠા, આરોગ્ય વિભાગ, ટેબ્લોની કામગીરી અને ફાયર વિભાગ દ્વારા કરવાની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થનાર વીવીઆઈપી, લબસાણાના તાલીમાર્થીઓ તથા નાગરિકોના આગમન, રહેઠાણ અને પરત જવાની વ્યવસ્થા તેમજ ભોજન અને નાસ્તાની સુવિધા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। પ્રવાસન વિભાગ તેમજ યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેમના કલાકારોને લગતી તમામ આનુષંગિક સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ, બીએસએફના અધિકારી ભૂપેન્દ્રસિંહ, જિલ્લા કલેક્ટર એસકે મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારી આરવી વાળા, પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંચુ વિલ્સન, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીની વિવિધ સમિતિના સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। પપ્પા સુપર સ્ટોર, વીક ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ। કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે। તો કરી લો દિવાળીની ખરીદી। એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ।